નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 26મી ફેબ્રુઆરીએ 55મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે, જેમાં પદવી લેનારા વિદ્યાર્થીઓ સહિતના મહેમાનોને કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડા અને કુલસચિવ ડોક્ટર આર.સી. ગઢવીએ હેન્ડલૂમ કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરવા અપીલ કરી છે। ખાસ કરીને કુર્તો અને પાયજામો કે ધોતી અથવા કેડિયું પહેરવાનું રહેશે, જ્યારે મહિલાઓએ સૂટ અને સલવાર કે સાડી ચણિયાચોળી પહેરવાની રહેશે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવતા મહિને 26 તારીખે યોજાનાર પદવીદાન સમારોહમાં ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સિટી તરફથી ઐતિહાસિક કહી શકાય એવી અપીલ કરી છે। અહીં વાત એમ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને યુજીસીએ જે તે રાજ્યના પરંપરાગત પોશાકને પ્રોત્સાહન આપવાની સાથે તેને પદવીદાન સમારોહમાં સામેલ કરવા સૂચના પણ આપી છે। એથી વિદ્યાર્થીઓને રાજ્યના પરંપરાગત પોશાકમાં પદવી આપવાનો નિર્ણય લેવાયો છે। ઉપરાંત યુનિવર્સિટીને 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેથી તે ખુશીમાં યુનિવર્સિટી અનોખી રીતે 55મા પદવીદાન સમારોહની ઉજવણી કરનારી છે। ત્યારે કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડા દ્વારા તમામ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે અને કહેવાયું છે કે વિદ્યાર્થીઓએ હેન્ડલૂમ કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરવા અપીલ કરી છે। ખાસ કરીને કુર્તો અને પાયજામો કે ધોતી અથવા કેડિયું પહેરવાનું રહેશે, જ્યારે મહિલાઓએ સૂટ અને સલવાર કે સાડી ચણિયાચોળી પહેરવાની રહેશે। નમસ્કાર। આપણી સંસ્કૃતિને જાળવી રાખવા રાજ્યના પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓને પદવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં કેડિયું અને સાડી અથવા ચણિયાચોળી પણ પહેરી શકાશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ યોજાનાર છે, ત્યારે જેમાં પદવી લેનારા વિદ્યાર્થીઓ સહિતના મહેમાનોએ હેન્ડલૂમમાંથી બનેલા વસ્ત્રો પહેરવા અપીલ છે। ખાસ કરીને કુર્તો અને પાયજામો કે ધોતી અથવા કેડિયું પહેરવાનું રહેશે, જ્યારે મહિલાઓએ સૂટ અને સલવાર કે સાડી ચણિયાચોળી પહેરવાની રહેશે। અહીં વાત એમ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને યુજીસીએ જે તે રાજ્યના પરંપરાગત પોશાકને પ્રોત્સાહન આપવાની સાથે તેને પદવીદાન સમારોહમાં સામેલ કરવા પણ સૂચના આપેલ છે। યુનિવર્સિટીના 55મો વાર્ષિક પદવીદાન સમારોહમાં 11 વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા, પીએચડી સહિતની પદવી એનાયત કરવામાં આવશે। યુનિવર્સિટીની યાદી મુજબ વિવિધ વિષય માટે 146 વિદ્યાર્થીઓને પારિતોષિક અને મેડલ એનાયત કરાશે। દાતાઓની શરતાધીન સૌથી વધુ સીજીપીએ કે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પારિતોષિકની સાથે મેડલ એનાયત કરાશે। પદવીદાન સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક સહિત અંદાજિત કુલ 17,500 પદવી એનાયત કરાશે।